સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ પંચમી નિમિત્તે નાગ દર્શન શૃંગાર યોજાય તો સમગ્ર વાત કરવામાં આવે તો સોમનાથ મહાદેવની શ્રાવણ શુક્લ પંચમી એટલે કે નાગ પંચમી પર નાગ દર્શન શૃંગાર કરવામાં આવ્યો તો સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર નાગરાજ વાસુકીનો ચિત્ર તૈયાર કરી નાગ દર્શન શૃંગાર કરવામાં આવ્યો છે। આ સાથે નાગરાજની બે પ્રતિકૃતિને પણ સોમનાથ મહાદેવના શૃંગારમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। શ્રાવણ મહિનો ભગવાન શિવને અર્પિત છે। એ જ રીતે શ્રાવણ મહિનાની પંચમી એટલે નાગ દેવતાની આરાધના માટે શ્રેષ્ઠ ગણાય છે। નાગરાજ વાસુકીએ પોતાનું સર્વસ્વ અર્પણ કરી મહાદેવની ભક્તિ કરી તેનાથી પ્રસન્ન થઈને શિવજીએ નાગરાજને પોતાના અનન્ય ભક્ત તરીકે પોતાના ગળામાં ધારણ કર્યા હતા। શિવલિંગ સાથે નાગ દર્શનથી ભક્તના પાપ નષ્ટ થાય છે, એ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આજે સોમનાથ મહાદેવની સાથે તેમના પ્રિય આભૂષણ નાગરાજના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા। જેકેસી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।